મિત્રો, આપણે દરરોજ નવી નવી વાર્તા લાવીએ છીએ અને દરરોજ નવું નવું જાણીએ છીએ. તો અમે તમારા માટે આટલી મહેનત કરીને વાર્તા લાવીએ છીએ, એટલે અમે તમારાથી ઘણું તો નહીં પણ એક સબસ્ક્રાઈબની આશા રાખીએ છીએ. તો હવે આપણે વાર્તા શરૂ કરીએ. શીતલની નણંદ પૂજા 1 મહિના સુધી તેના પિયર આવ્યા પછી આજે તેના સાસરે પાછી જવાની તૈયારી કરી રહી હતી. તેના રૂમમાં પોતાનો સામાન પેક કરી રહી હતી અને શીતલ રસોડામાં મુસાફરી માટે ખાવાનું બનાવી રહી હતી. તેની નણંદ કહેવાથી તેણે બટાકાની સૂકી ભાજી અને પુલાવ બનાવ્યા હતા. સાથે સાથે અથાણું અને કેરીનો સૂંદો પણ સાથે રાખ્યો હતો. થોડી વાર પછી તે બધું જમવાનું લઈ અને તેના રૂમમાં આવી ત્યારે પૂજાએ કહ્યું, ભાભી, મને તમારી વાદળી રંગની સાડી બહુ ગમે છે. તેના ઉપર જે સફેદ કલરના ફૂલ બનાવેલ છે તે જોઈ મારું મન ખુશ થઈ જાય છે. મને તે સાડી જોઈ અને શીતલીને વિચાર્યું કે આ વખતે તેની નણંદ તેની પાસેથી કાંઈ નથી માંગ્યું. ભલે ને તે તેની નણંદ વિદાય માટે 2 સાડીઓ આપી ચૂકી હતી, પણ પૂજાની નજર હજુ પણ તેની વાદળી રંગની સાડી પર હતી. સાડી તેણે તેના પિયરની મહેતી હતી એટલે એકવાર પણ પહેરી નહોતી અને તેને સાડી તેને ખૂબ જ ગમતી હતી. પણ હવે તે તેની નણંદે ખુલ્લે આમ માંગી ત્યારે તેણે સહેજ ભાવથી કહ્યું, ઠીક છે પૂજાબેન, હું તે સાડી લઈ આવું છું. તમે લઈ આવો એટલું કહી અને તે રૂમમાં ગઈ અને સાડીનું મેચિંગ બ્લાઉઝ અને પેટીકોટનું કપડું લઈ અને આવી અને તેની નણંદને આપી દીધું. તો પૂજા ખુશ થઈ ગઈ. જ્યારે પણ તેની ભાભી પાસે સાડી સારી હતી એટલે ડ્રેસ જોતા ત્યારે તે તરત જ માંગી લેતી. એકવાર તો તેણે તેની ભાભી પાસેથી આર્ટિફિશિયલ કાનની બુટીઓ કાઢી અને લઈ લીધી અને તે છતાં શીતલ આ બધી જ બાબતો પર ધ્યાન આપ્યું નહીં. તેને લાગ્યું હતું કે તે ઘરની દીકરી છે, કાંઈ માંગી લે તો કાંઈ ખોટું નથી. જ્યારે શીતલ તેના પિયર જતી હતી ત્યારે તે ભાભી પાસેથી કાંઈ માંગતી નહીં, કારણ કે તે માનતી હતી કે લોકોને તેની પસંદગીની વસ્તુઓ ખરીદીને આપે છે અને અલગ વાત છે અને માંગવી તે બીજી વાત પણ છે. પૂજા આ વાત સમજવામાં આવતી ન હતી અને તે હંમેશા તેની ભાભી પાસેથી કાંઈક ને કાંઈક માંગતી રહેતી હતી. શીતલના સાસુ જયશ્રીબેન પણ તેને હંમેશા તેની દીકરીને સુખ વિશે વિચારતા હતા. પૂજા હંમેશા પોતાની કાયદેસર ગેરકાયદેસર માંગણીઓ પૂર્ણ કરવામાં વ્યસ્ત રહેતી હતી. પહેલા દિવસે જયશ્રીબેન પોતાની વહુને આદેશ આપ્યો હતો કે જો મારી દીકરી તારી કોઈ પણ વસ્તુ ગમે તો કોઈ પણ કચકટ વિના આપી દેજે. ભવિષ્યમાં મારી દીકરીનું પિયર તારાથી જ રહેશે. જ્યારે તું મારી આંખોની સામે મારી દીકરીનું માન નહીં રાખે તો હું મારી આંખો બંધ કરીશ તો શાંતિથી આ દુનિયા છોડી શકીશ. શીતલે એક સારી વહુ અને ભાભી બનવાની પોતાની ફરજો દરેક રીતે નિભાવવા માંગતી હતી. એટલા માટે તે પોતાની વસ્તુઓને બહુ લગાવ રાખતી ન હતી અને તે પોતે કોઈ મોંઘી વસ્તુઓ રાખતી ન હતી. જેને ગુમાવવાનો જેને પસ્તાવો થયો ને ધીમે ધીમે પૂજાના મનમાં એક વાત ઘર કરી ગઈ. જો તેની ભાભી પાસેથી માંગી તો તેને ના પાડશે. બસ આમ જ 6 વર્ષ વીતી ગયા અને આ દરમિયાન શીતલ એક દીકરીની મા બની ગઈ અને તેની નણંદ પણ એક દીકરાની મા બની હતી. અને સમય જતાં પૂજાના સાસુ સસરા વૃદ્ધ થઈ ગયા, કારણ કે પૂજાના પતિ રોહિતનો જન્મ તેના લગ્નના 14 વર્ષ પછી થયો હતો. ત્યાંથી દીકરાને ઉછેરવામાં ઘણો સમય વીતી ગયો, ત્યાંથી તેને ઘણા વૃદ્ધ થઈ ગયા હતા. હવે તે વારંવાર બીમાર પડતા હતા. પૂજા આવા સમયે ચીડાઈ જતી હતી, તેથી તેના પતિ તેના ઘરમાં કામ કરવા માટે એક નોકરાણી રાખી હતી. પણ પૂજાને લાગતું હતું કે મારા સાસુ સસરા હંમેશા બીમાર રહેશે, તેથી હું પણ મુક્તપણે બહાર જઈ શકતી નથી. રજાઓ દરમિયાન મને ક્યાંય બહાર લઈ જઈ શકતા નથી. મારું ઘર લાગતું હતું અને મારા થાત હું મારું જીવન મુક્તપણે જીવી શકતો. હવે રોહિત તેના માતા પિતાને એકનો એક દીકરો હતો અને તેને આ કેવી રીતે સ્વીકારી શકે? પૂજા વારંવાર તેના પતિને કહેતી કે રોહિત, તમે સમજાવો કે આપણે મમ્મી પપ્પાનું ધ્યાન નહીં રાખીએ તો કોણ રાખશે? આપણે જશું. પછી પૂજાએ તેની માને તેની સમસ્યા જણાવી ત્યારે જયશ્રીબેન વિચારવા લાગે કે વહુ તેના ગામમાં વારસામાં જમીન વહેંચી હોય અને તેના માતા પિતા હવે આ દુનિયામાં નથી. તેની જમીન ખાલી પડી છે. તેણે કહ્યું, દીકરા, ચિંતા ન કર, તારી ભાભીની વારસાની જમીન અને તેને અમે તે કહેશે અને જમીન વહેંચી તારા શહેરમાં તમારા માટે એક નવો ફ્લેટ ખરીદશે. તું એક ફ્લેટમાં આરામથી રહી શકે છે અને ક્યારેક ક્યારેક તારા સાસુ સસરાને તારી જરૂર પડશે ત્યારે પણ મળી શકે છે. તારા પતિ પણ દરરોજ ઓફિસેથી ઘરે જઈ અને તેના માતા પિતાને મળી લેજે અને પણ કમસે કમ તું અલગ ઘરમાં રહેવાનો આનંદ માણી શકીશ. અને આમ પણ નોકરાણી છે, એક રસોઈયો છે, તો લોકો તમારા સાસુ સસરાનું સારી રીતે ધ્યાન રાખી લેશે. જો તું હમણાં તારી લાઈફ નથી જીવી શક્યો ત્યારે છેવટે તારી ઉંમર પણ વધી રહી છે. હું વહુ સાથે વાત કરી ચિંતા ન કરીશ. તે પોતાની જમીન વેચી અને બધા પૈસા લઈ અને આપશે અને તું નવો ફ્લેટ ખરીદી લેજે. આ સાંભળી પૂજાનું હૃદય ખુશીથી ભરાઈ ગયું અને તેણે કહ્યું કે માં,
તમે ખૂબ જ સારા છો. તમે મારી બધી સમસ્યાઓનો હલ કરી દો છો. અહીંયા શીતલનો ખ્યાલ પણ ન હતો. તેની સાડી અને ડ્રેસ લેવાવાળા નણંદની નજર આજે છે જમીન પર પડવાથી થોડી વાર પછી જયશ્રીબેન તેની વહુને બોલાવી અને કહ્યું, વહુ અહીં તો આવો. ત્યારે શીતલ તેની સામે આવી અને ત્યારે તેણે કહ્યું, વહુ મને ખબર છે કે તું ખૂબ જ સારી ભાભી છો. ફરી એકવાર સારી ભાભી બનવાની ફરજ બજાવ. ત્યારે શીતલે કહ્યું કે મમ્મીજી, શું મારાથી કોઈ કામ છે? તો તેણે કહ્યું, હા વહુ, તારા પિયરની જમીન વેચી અને મારી દીકરીને ફ્લેટ ખરીદીને આપી દેજે. જુઓ, તે તેના સાસુ સસરાથી અલગ રહેવા માંગે છે, તો તારે તારી નણંદ માટે આટલું તો કરવું જ પડશે. ત્યારે વહુએ કરારો જવાબ આપ્યો કે મમ્મીજી, તમારી દીકરીને નવો ફ્લેટ આપવાના બદલે હું મારા માટે નવો ફ્લેટ ના ખરીદી લઉં? જો તમારી દીકરી અને તેના સાસરે બધા સાથે હશે હોવ અને માની રહે અને માંગતી હોય તો હું મારા સાસરે તમારા શા માટે રહી શકું અને મારી જમીન વેચી અને પોતાનું જીવન કેમ ના બનાવી લઉં? આ સાંભળી જયશ્રીબેન ગુસ્સે થઈ ગયા અને કહ્યું કે શું તારા દિમાગ ખરાબ થઈ ગયું છે? તને મારા ઘરમાં શું કમી છે? તે તારા સાસરિયાવાળોને અલગ રહેવું છે. ત્યારે શીતલે હસીને સહજતાથી કહ્યું, મમ્મીજી, તમારી દીકરીને તે સાસરિયાઓથી શું સમસ્યા છે? તે એકની એક વહુ છે. તેના સાસુ સસરા વૃદ્ધ થઈ ગયા છે. આવી હાલતમાં તેણે તેના સાસુ સસરા સાથે રહેવું જોઈએ. ભલે તે થોડા બીમાર રહે છે, પણ પૂજા બહેન બહાર વધારે જઈ શકતી નથી. તો શું આ એટલી મોટી ભૂલ છે? તેના માટે તેણે વૃદ્ધ સાસુ સસરાને એકલા છોડી દેવા જોઈએ? અને મેં તમારી વાત સાંભળી હતી. તમે કહેતા હતા કે એકવાર હું તારા નામે ફ્લેટ કરી દઉં તો જમાઈ પણ દબાણ કરી દેશે અને આપણે તેમાં રહેવું પડશે. થોડી શરમ રાખો મમ્મીજી. તમે પણ એક દિવસ વૃદ્ધ થશો. શું તમે બીમાર નહીં પડો? શું તમને આ સહન કરશો? શું હું તમને છોડીને બીજે ક્યાંક રહેવા જાઉં? તો તમારા દીકરી તેની ફરજો સારી રીતે નિભાવવાનું શીખવું જોઈએ. પણ તમે તેની જવાબદારીઓથી દૂર રહેવાનું શીખી રહ્યા છો અને તેના માટે તમે મને મારી જમીન વેચવાનું કહી રહ્યો છો. આવું ક્યારેય નહીં થાય. આ જમીન એક સાડી કે ડ્રેસ નહીં, જે પૂજાબેનને ઇશારો કર્યો અને મેં આપી દીધી. આ સાંભળી જયશ્રીબેન જાણે સાપ કરડ્યો હોય તેવું લાગ્યું. તે તરત જ ચૂપ થઈ ગયા અને તેણે શીતલ સામે કાંઈ બોલી શક્યા નહીં, પણ તેની ગણગણાટ કરવા લાગ્યા. તો તેની નણંદની ખુશી જોઈ શકતી ન હતી. મારી દીકરીની ઈર્ષા કરે છે એટલે તે ફ્લેટ ખરીદવામાં આવતી નથી. પણ મને તેમાંથી તેની વહુ કાંઈ કહેવા લાગી હિંમત નહોતી. સાંજે જ્યારે તેની દીકરીનો ફોન આવ્યો ત્યારે પૂછ્યું, મમ્મી, તમે ભાભી સાથે વાત કરી? શું તે પૈસા આપવા તૈયાર છે? ત્યારે જયશ્રીબેને બધું કહી દીધું અને કહ્યું, તારી ભાભી નકામી નીકળે. દીકરા, તું હમણાં માટે તારા સાસરે રહી જા, નહીં તો એવું ન થાય કે તારા દેખાદેખીમાં વહુ પોતાનું ઘર અલગ કરી નાખે અને પછી મારે મારા વૃદ્ધાવસ્થામાં રહેવું પડશે. આમ કહી તેણે ફોન કાપી નાખ્યો. પૂજા ગુસ્સે થઈ ગઈ અને છેવટે તેની માના સહારાથી પોતાનું નવું ઘર બનાવવાનું સપનું જોઈ રહી હતી. પરંતુ હવે તેની મા પણ પાછળ હટી ગઈ હતી. તેણે તેને છોડાથી લાગણીઓ દબાવી અને તેના સાસરીઓ સાથે રહેવું પડ્યું હતું. આ સાચું કહ્યું અને જયશ્રીબેનમાં બેવડું પાત્ર હતું. તેઓ તેમની દીકરીને સાસરિયાથી દૂર રાખવા માંગતા હતા અને તેમની વહુને તેમની ફરજો શીખવતા રહેતા હતા.